સમાચારમાં આગળ વાત કરીએ તો રાજ્યમાં વધુ એક દિવસ ભારેથી અતિભારે વરસાદની આગાહી કરાઈ છે। આજે ભારેથી અતિભારે વરસાદનું રાજ્યમાં એલર્ટ છે। ઉત્તર અને દક્ષિણ ગુજરાતમાં અતિભારે વરસાદ પડી શકે છે। બનાસકાંઠા સાબરકાંઠામાં ભારે વરસાદની આગાહી, સુરત વલસાડ નવસારીમાં પણ અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। આજે સૌરાષ્ટ્રમાં મેઘરાજા અનરાધાર વરસી શકે છે। સૌરાષ્ટ્રમાં પણ ભારે વરસાદની આગાહી, જેમાં રાજકોટ, અમરેલી, સુરેન્દ્રનગર સહિતના વિસ્તારો, ભાવનગર, બોટાદમાં પણ ભારે વરસાદની આગાહી। આવતીકાલનો દિવસ પણ રાજ્યમાં ભારે વરસાદ વરસશે તેવી આગાહી કરવામાં આવી છે। તો આ જે 48 કલાક છે આગામી, તેમાં જોરદાર વરસાદ વરસશે ગુજરાતમાં તેવી આગાહી છે। કારણ કે જે સાયક્લોનિક સિસ્ટમ છે તે ખાસ ઉત્તર ગુજરાત તરફ છે, એક સિસ્ટમ છે તે કચ્છ અને પાકિસ્તાન વચ્ચે છે। તેવામાં આ બંને સિસ્ટમના કારણે ગુજરાતભરમાં वरसादी माहौल રહેશે। के लिए फोरकास्ट दिया जा रहा है। वेरी हैवी रेनफॉल की वार्निंग की बात करेंगे तो गुजरात रीजन के लिए वेरी हैवी रेनफॉल की वार्निंग दी जा रही है। और जो डिस्ट्रिक्ट है जहां पर वेरी हैवी रेनफॉल की वार्निंग दी जा रही है वो डिस्ट्रिक्ट हैं बनासकांठा, पाटन, साबरकांठा, अरावली, सूरत, नवसारी, वलसाड़, दमन और दादरा नगर हवेली हैं। और जो डिस्ट्रिक्ट हैं जहां पर हैवी रेनफॉल की वार्निंग दी जा रही है वो डिस्ट्रिक्ट है पाटन, महसाना, गांधीनगर, अहमदाबाद, महिसागर, नर्मदा, भरूच और डांग डिस्ट्रिक्ट हैं जहां पर हैवी रेनफॉल की वार्निंग है और साथ में येलो अलर्ट जारी है। और डे 2 की बात करेंगे तो डे 2 के लिए गुजरात रीजन के जो डिस्ट्रिक्ट है जहां पर हैवी रेनफॉल की वार्निंग है वो डिस्ट्रिक्ट है सूरत, नवसारी, वलसाड़, दमन और दादरा नगर हवेली और साथ में येलो अलर्ट जारी है। और डे 3 की बात करेंगे तो डे 3 के लिए जो डिस्ट्रिक्ट है जहां पर हैवी रेनफॉल की वार्निंग है वो डिस्ट्रिक्ट है नवसारी, वलसाड़, दमन और दादरा नगर हवेली। और डे 4, डे 5, डे 6 और डे 7 के लिए पूरे गुजरात रीजन के लिए लाइट टू मॉडरेट रेन का पूर्वानुमान है। गुजरात के ऊपर एक साइक्लोनिक सर्कुलेशन बना हुआ है और साथ में ही साउथ गुजरात रीजन पे एक ऑफशोर ट्रफ है जिसके कारण आज के लिए तो गुजरात फर्स्टનું બઝર વાગી ચૂક્યું છે અને વરસાદને લઈ હવે હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની પણ આગાહી સામે આવી છે। આ ગુજરાતમાં આગામી 6 અને 7 જુલાઈ ભારે વરસાદની આગાહી અંબાલાલ પટેલની છે। મધ્ય ગુજરાત અને ગુજરાતના અન્ય ભાગોમાં પણ વરસાદની આગાહી। 6 જૂનના રોજ અમદાવાદ અને ગાંધીનગરમાં ભારે વરસાદ રહેશે। 7 જુલાઈ રથયાત્રાના દિવસે પણ વરસાદની આગાહી અંબાલાલ પટેલે કરી છે। રાજ્યના ભાગો વરસાદ થવાની શક્યતા છે। હમણાં રાજ્યના ઘણા ભાગોમાં ભારેથી અતિભારે વરસાદ થતાં જનધનની હાનિ થવામાં છે। ત્યારે વધુ વરસાદ અંગે જોઈએ તો તારીખ 6 અને 7 આસપાસ લગભગ મધ્ય ગુજરાતના કેટલાક ભાગોમાં, અમદાવાદના ભાગો અને અન્ય ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહે છે। અમદાવાદના ભાગમાં ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા રહે છે। આ ઉપરાંત પંચમહાલના ભાગોમાં પણ ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા રહેવાની છે અને ગાંધીનગરના ભાગોમાં પણ ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા રહેશે। આ ઉપરાંત અત્યારે હાલમાં બનાસકાંઠાના ભાગોમાં ભારે વરસાદની શક્યતા છે અને દક્ષિણ ગુજરાતના કેટલાક ભાગોમાં ભારે વરસાદની શક્યતા છે। બંગાળના ઉપસાગરમાં એક વાહન લગભગ 7-8 તારીખે સક્રિય થાય છે જે ઓડિશાના માર્ગમાં છે, વિશાખાપટ્ટનમમાં થઈ અને તે મધ્યપ્રદેશના ભાગમાં આવશે। અરબી સમુદ્ર પર એક વાહન આવશે। આ બે વાહનોના કારણે પણ તારીખ 8 થી 14માં વરસાદ થવાની શક્યતા રહેશે અને આ વખતે લગભગ